રાજ્યના એક પછી એક જિલ્લાઓમાં સરકારી અધિકારીઓની જાસૂસીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પંચમહાલ બાદ હવે બનાસકાંઠા અને હવે પાટણમાંથી પણ જાસૂસી કાંડના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લામાં સરકારી વાહન પરથી જીપીએસ ટ્રેકર ઝડપાવાની ઘટના સામે આવી છે। હકીકતમાં પાટણના એક જીઓલોજિસ્ટની જીપ સર્વિસ માટે મોકલવામાં આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો। જીપમાંથી જીપીએસ ટ્રેકર મળી આવતા ખાણ ખનીજ વિભાગ દોડતું થયું છે। અનુમાન છે કે આ જીપીએસ ટ્રેકર લગાવીને ભૂમાફિયાઓ અધિકારીઓનું લોકેશન ટ્રેક કરતા, જેથી અધિકારીઓની એક એક ગતિવિધિ પર નજર રાખી શકાય અને અધિકારીઓ જો કોઈ કાર્યવાહી કરવાની ફિરાકમાં હોય તો તેમાંથી છટકી શકાય। હાલ તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ મુદ્દે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરી। પણ આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કંઈક આવી જ ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે। બનાસકાંઠાથી લઈને પંચમહાલ સુધી જાણે રાજ્યમાં આરોપીઓ અધિકારીઓની તવાઈથી બચવા હવે જાસૂસી કાંડને અંજામ આપી રહ્યા છે। પાટણ પહેલા બનાસકાંઠામાં પણ સરકારી ગાડી પર જીપીએસ લગાવવાની ઘટના સામે આવી, જેમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે, જ્યારે પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના વાહનો પર ચાંપતી નજર ગોઠવી તેમને જાસૂસી કરાતી હોવાની પણ ઘટના સામે આવી। સુપર 6 માં લેશું એક બ્રેક।